ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અલગ અલગ રીતે ઉજવણીઓ થઈ રહી છે। ત્યારે વડનગરના પનોતા પુત્ર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વડનગર હાટકેશ્વર મહાદેવ પરિસરમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતથી પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીના માર્ગદર્શન હેઠળ સુરતથી 75 લક્ઝરી બસ ફરીને અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી પૂજન અર્ચન કરવામાં આવ્યા હતા, તેમજ મહાયંત્રની પણ પૂજા કરવામાં આવી હતી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયુષ્ય નિરોગી રહે, સ્વસ્થ રહે તે માટે પૂજન અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ વડનગર ખાતે મહાયજ્ઞની અંદર આહુતિ આપવામાં આવી હતી। તો દર્શન કરીને વડનગરના હીરાબાના લાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ નિરોગી રહે તેમ અને ભારત દેશ જેમના નેતૃત્વમાં સફળતાઓના શિખર હાસિલ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અહીં આપણે વડનગરમાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મહાયજ્ઞમાં સુરત મહાનગરમાંથી લગભગ 75 બસ અને 3000 જેટલા વરિષ્ઠ નાગરિકો, સિનિયર સિટીઝન કે જેમના મનમાં કેટલાક વખતથી હતું કે અમને વયવનના આયુષ્યમાન કાર્ડ મોદી સાહેબે કાઢી આપ્યો, અમને 10 લાખ સુધીની તબીબી સહાય હવે મળે છે આમાં, તો મોદી સાહેબનો આભાર કેવી રીતે માન્યો એ બધા વરિષ્ઠ નાગરિકોના મનમાં થનગનાટ કેટલા વખતથી ચાલતો હતો, એને વાચા આપવા માટે અને મોદી સાહેબને ખાસ તો એમના દીર્ઘાયુ માટે અને એમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે કે આ કાર્ડ પણ તમે આપ્યો છે અને તમારો જન્મદિવસ પણ। તો સવારે અંબાજી શ્રીયંત્રની મહાપૂજા કરી અને અત્યારે અહીંયા ઉપસ્થિત થઈ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મહાયજ્ઞમાં બધા સિનિયર સિટીઝનો સંમત થઈને મોદી સાહેબને પ્રભુ વધુમાં વધુ શક્તિ આપી નિરંતર રાષ્ટ્રની સેવા કરતા રહે એવા ભાવ સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અમે તો સુરતના નિવાસી છીએ। અમારા ધારાસભ્ય છે પૂર્ણેશ મોદીના નેતૃત્વમાં સુરતથી આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 3000 જેટલા સિનિયર સિટીઝન જેમને વયવનના કાર્ડ મોદી સાહેબે અર્પણ કર્યા છે, એક આભારના ભાવ સ્વરૂપે અમે સૌ સુરતથી નીકળીને પહેલાં અંબાજી દર્શન કર્યા, ત્યાં અમે મહાપૂજામાં ભાગ લીધો। હવે અહીં હાટકેશ્વર મહાદેવ વડનગર આદરણીય મોદી સાહેબનું જન્મસ્થળ ખાતે સૌએ સાથે મળીને એમના દીર્ઘાયુષ્ય માટે મહાયજ્ઞમાં આહુતિ આપી અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી। આભાર। વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર।